સમગ્ર સૌરાષ્ટ્રની જેના ઉપર નજર હતી તેવી કુતિયાણા પાલિકામાં સૌપ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે। અહીં કુલ 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીએ ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં 14 બેઠક પર વિજય મેળવ્યો હતો। ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે। કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો, જેમાં કુતિયાણા પાલિકામાં 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 14 અને ભાજપને 10 બેઠક મળી હતી, જેને લઈને સમાજવાદી પાર્ટીએ અહીં ભવ્ય જીત મેળવી હતી અને ભાજપનો કારમો પરાજય થયો હતો। કુતિયાણા નગરપાલિકામાં 30 વર્ષથી ઢેલીબેન ઓડેદરા એક હત્તુનું શાસન હતું, છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતારેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં તેમના નાના ભાઈ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી હતી। આજે જ્યારે અહીં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સાંજના સમયે સંપન્ન થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે કાનાભાઈ સરમણભાઈ જાડેજાની વરણી કરવામાં આવી છે, ત્યારે તેમના પર શુભેચ્છાઓની વર્ષા થઈ હતી। કાંધલભાઈ, આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે, શું લોકોને અપેક્ષા હતી, કઈ રીતે ચૂંટણી થઈ છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બન્યા છે? આજરોજ કુતિયાણા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય તો સર્વાનુમતે અમારા પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઈ ઓડેદરા ચૂંટાણા છે અને ઉપપ્રમુખ તરીકે મારો નાનો ભાઈ કાનાભાઈ સરમણભાઈ જાડેજા ચૂંટાણા છે। હવે અમારી જે જવાબદારી છે અમે બધી પૂરી કરીશું। અમારે જે વચનો અમે આપેલા છે ચૂંટણીમાં એ બધા વચનો તમામ પૂરા કરીશું। અમારે ખાલી માત્ર કામ કરવા છે, વિકાસ કરવો છે, આના સિવાય બીજું કંઈ નથી કરવું। કાંધલભાઈ, ખાસ તમે વિરોધ કરેલો હતો બાગ બગીચા અને ગાર્ડનને લઈને, તેને કઈ રીતે લોકો સુધી પહોંચાડશો? અમે બનાવશું, એને નથી બને અમે બનાવવાના છે, બરાબર? જે કાંઈ છે તો બધી બાકી તપાસ ચાલુ છે, તપાસ થવાની છે। હજી પેલું કામ શું રહેશે? હાવ પેલું અત્યારે કામ ચાલુ છે। પેલું કામ પેલા સફાઈ, મેં કીધું ગામમાં જે બધો કચરો સાફ કરી નાખી, સાફ થઈ ગયો કચરો, બધો કચરો, ગામનો કચરો, બધો કચરો સાફ કરી નાખી। ગામમાં તમે ચક્કર મારી લો, કઈ કચરો દેખાય નહીં ગમે। કઈ રીતના સફાઈ અભિયાન હાલ્યું હતું એટલે કઈ રીતના કામગીરી થશે? ભાઈ કામગીરી કામ તો કરી ડે ટુ ડે અમારે જે કાંઈ હું રિપોર્ટ લઉં છું, બરાબર, ટેલિફોનિક ચર્ચા કરું છું। અત્યારે પેલો મારો જે મુદ્દો છે કાર્યક્રમ એ સફાઈનો છે, એટલે આખા ગામમાં સફાઈ થઈ છે। ડેઈલી મામલતદાર સાહેબ જાય છે સાથે સવારે 6 વાગે, ડેઈલી ગામની સફાઈ થાય છે। સફાઈનું પૂરું થશે, હજી નગરપાલિકાનો 412 પછી આગળ કાર્યવાહી કરશું। જોશું શું ક્યાં કામ પેન્ડિંગ છે, ક્યાં કામ પ્રગતિમાં છે, એ જોઈને આગળ વધશું ભાઈ। કામ તમામ કરવાના છે, એટલું પ્રોમિસ આપું છું, એટલે બાપના મોથી કામ કરીશ। પહેલા તો જે કુતિયાણામાં સ્મશાનનું કામ અધૂરું હતું તે અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે, અને આગળ જતા જેમ જે બધું અત્યારે પહેલા તો સફાઈ કામ બધું પૂરું કરી દીધું છે। એકાદ વોર્ડમાં જે બાકી છે એ પણ 2-4 દિવસમાં બધું પૂરું થઈ જશે। ખાસ કરીને કુતિયાણામાં ઉદ્યોગો નથી, લોકો અહીંથી હિજરત કરે છે, એના માટે હું તમે મનસુખભાઈને મળશું, મને પૂછો તો તારી મને પૂછો આપણે મળશું। જે અમારું જે કામ છે ઉદ્યોગોનું લઈ આવવાનું, તો જે ભાજપમાં જે છે એ પાસે અમે અપેક્ષા એવું જ કરશું કે ભાઈ અમને ઉદ્યોગનું કામ અહીંયા કુતિયાણામાં અપાવે, જેથી કરીને કુતિયાણામાં જે બધા છોડીને ગયા છે એ પાછા લોકોને અમે લઈ આવીએ। બધા વિસ્તારમાં જ આવીએ, બરાબર? કોને રજૂઆત કરશો? મનસુખભાઈને જ કરશું ને અમે તો। હવે કુતિયાણામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી છે, શું કહેશો? બસ એટલું જ કહીશ કે મતદાતાઓના વિશ્વાસની જીત થઈ અને તેઓએ આપેલી તકની જીત થઈ। ખાસ કરીને કુતિયાણાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો ચૂંટણી કે ભાઈ વસ્તી ઘટી જાય, બાગ બગીચાઓ નથી, તો એના માટે પેલું કામ શું? આપ સૌ જોઈ જ રહ્યા છો કે અત્યારે નગરપાલિકામાં અમારી સીટો આવી અને નગરપાલિકા આપણે જીત્યા, ત્યાર પછી હજી સત્તા તો આજે આવી રહી છે, પણ આપણે સત્તા પહેલા પણ નગરપાલિકાનું પહેલા જ દિવસથી મેં જાહેર સભામાં સ્ટેજ ઉપરથી કીધું જ હતું કે પહેલા જ દિવસથી કામ થશે, અને એ પહેલા દિવસથી કામ થઈ રહ્યું છે। સાફ સફાઈ અત્યારે કમ્પ્લીટલી થઈ રહી છે, 6 વોર્ડમાં થઈ ચૂકી છે, 5 વોર્ડમાં થઈ ચૂકી છે, અને 1 વોર્ડમાં સફાઈ બાકી છે। એટલે અહીંયા કોઈ પણ રાગ દ્વેષ વગર અમે લોકો કામ કરી રહ્યા છીએ, અને સર્વને સમાન જ્યારે માનીએ ને ત્યારે જ આપણને આપણા ઉપર લોકો છે ને ભરોસો મૂકી શકે, અને અમને જે એક તક આપી છે મતદાતાઓએ એ ભરોસો પૂર્ણ કરીશું।
ગુજરાત ન્યૂઝે હંમેશા એનાલિસ્ટ કહ્યું અને જે પણ કહ્યું ત્યારે સચોટ પડ્યું. ચૂંટણી હતી જ્યારે ઉમેદવારો હતા ત્યારે ચૂંટણી થઈ ગયા પછી જે રિઝલ્ટ આવ્યું હતું તેનો સચોટ આપ્યો હતો ને જે પ્રમુખ ઉપપ્રમુખને વરણી હતી ત્યારે પછી ત્યારે કુતિયાણા વાસીઓને એક જે ઉમેદ છે, કારણ કે આજે ઘણા વર્ષ પછી પ્રમુખને તમને દાવેદારી થઈ, તમે પ્રમુખ થયા, તો કુતિયાણા લોકો ઘણું ઈચ્છી રહ્યા છે. શું કહેશો એના માટે? અપેક્ષા છે એ પૂર્ણ કરશું. જે કુતિયાણાને અમે જે વચનો આપ્યા હતા અમારા ધારાસભ્ય કાનાભાઈએ કે અમારા જેટલા બધા 24 ઉમેદવારે જે કીધું હતું અપેક્ષા છે ને જનતાને અમે કીધું હતું કે ભાઈ અમે સફાઈ, રોડ, પાણી, લાઇટ અને ગુંડાગીરીથી નાબૂદ કરશું. તો એના માટે રાત દિવસ જોયા વગરના અમે પૂરેપૂરું કામ કરશું. ધારાસભ્ય કાંદલભાઈ, કાનાભાઈ, હિરલબેન અમારા એના માર્ગદર્શન અમે બધું કામ કરશું આ ગામની અંદર. અત્યારે સફાઈ થવા માંડી છે, સ્મશાન અંદર લાકડાઓ આવવા માંડ્યા છે. હવે વેપારીઓ જ્યાંથી હવે જતા હતા એ અટકાવવા માટે શું કરશો? એનું કારણ છે કે ભવિષ્યની અંદર અહીંથી આપણે જે મારી વાત જે નાના મોટા ઉદ્યોગો છે એના માટે અમારા ધારાસભ્ય મારી વાત અમારા ગુજરાત રાજ્ય સરકાર પાસે માગણી કરશું કે ભાઈ હવે સુખ શાંતિ થઈ ગઈ કુતિયાણાની અંદર, તો તમે મારી કોઈ નાના મોટા ઉદ્યોગો આપો જેથી કરીને રોજગારી મળે તો પબ્લિક અહીંથી જાતિ અટકી જાય અને સુખાકારી જે કાંઈ છે કામો, પાણી છે, લાઇટ છે, એ બધું અમે કરશું. રાત દિવસ જોયા કોઈ સ્વાર્થ વગરના કામ કરશું. એટલે તમને કહું અમારે 14 અને જે અમારા બધા 10 હારી ગયા એ પણ અમે 24 ભેગા ભેગા કામ કરશું. ખાસ કરીને આવો પહેલી વાર તમે આજ પ્રમુખ બન્યા 30 વર્ષ પછી, તમને કેવું લાગી રહ્યું છે? એનું કારણ છે કે પબ્લિકે અને અમારા ધારાસભ્ય અમારી માથે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો, તો સેવાના કામ કરવાના જ છે. અમે સેવા કરશું. કેમ કે હું જાહેર જીવનની અંદર છેલ્લા 40 વર્ષ થયા છે. 1981 થી હું જાહેર જીવનની અંદર છું, તો હું 6 વખત ચૂંટાણો છું. તો અમે સેવાના કામ તો કરીએ છીએ અને આ વખતે વિશેષ અમને જવાબદારી સોંપી છે તો પૂર્ણ કરશું. ત્યારે લોકો ખૂબ આશાઓ રાખી રહ્યા છે, ખૂબ માગણીઓ કરી રહ્યા છે. કેટલા સમયની અંદર એની માગણીઓ છે જે વિવિધ પ્રકારની પૂર્ણ થશે? એનું કારણ છે કે જેમ બનતું જાય વર્ષની અંદર લગભગ મોટા ભાગના અમે પ્રશ્ન છે ને પૂરા કરી દે. હું તો અમારે કહેવું કે અમારી માથે છે ને ધારાસભ્યનો મોટો હાથ છે ને ધારાસભ્યને માર્ગદર્શન અમારે કામ કરવાનું છે. બીજું કાનાભાઈને માર્ગદર્શન કામ કરવાનું છે. એટલે ગામના કામ તો સુખાકારી 100% થાય. જે અપેક્ષા પબ્લિકે રાખી છે એ પૂર્ણ કરશો અમે. અપેક્ષાઓ પૂર્ણ કરશો, જે કામ વચનો આપ્યા પૂર્ણ થશે. 1 વર્ષ જેટલો સમયની અંદર જે કુતિયાણા વાસીઓ એને જે વચનો આપ્યા પૂર્ણ કરશે, કારણ કે હવે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે. કેમેરા પર્સન નાગેશ મળદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. આ તકે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ ઉપપ્રમુખ તરીકે તેમના નાના ભાઈ કાનાભાઈ જાડેજાની કુતિયાણા પાલિકામાં જીત બાદ રાજકારણમાં એન્ટ્રી થઈ છે. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.